પહેલા તો નારી દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુરુષ જાતિને થતું હશે કે અમને શેની શુભકામનાઓ, પણ આ ભાઈ આપણે ભૂલી ગયા કે આપણા ઘરની ગૃહલક્ષ્મીથી લઈ આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરતી માં આદ્યશક્તિ પરાંબા એ સ્ત્રીના અસ્તિત્વથી જ આપણો આધાર છે. અને એટલા માટે જો ખરા અર્થની અંદર નારી દિવસને સાર્થક કરવો હોય તો માત્ર સેલ્ફી મૂકી, પોસ્ટ મૂકી કે નાનકડી એમથી સ્ટોરી મૂકીને નહીં, પરંતુ આપણા ઘરની સ્ત્રીના ખંભા પર હાથ મૂકી અને એને પૂછીએ વોટ ધે વોન્ટ ફ્રોમ અવર સાઇડ, એને આપણી પાસેથી જોઈએ છે શું, તો સાચા અર્થમાં નારી દિન સાર્થક થશે. જો તમે આ વાત સાથે સહેમત હોય તો તમારું મત કમેન્ટમાં ચોક્કસ આપજો, કેમ કે નર અને નારીની કોમ્પિટિશન ક્યારે હતી જ નહીં. આપણે આ ફાસ્ટ યુગમાં બનાવી છે. જો જાણકાર હોય, સમજદાર હોય અને આપણે જાણતા હોઈએ ને તો નર કરતા નારી આમ પણ 2 માત્રામાં આગળ છે. નને કાંઈ નહીં નર, અને કાંઈ નહીં ર, ન ર, નને કાનો ના, રને રસવાય રી, નારી 2 માત્રામાં સ્ત્રી એટલા માટે આગળ છે કેમ કે 2 વસ્તુ સ્ત્રી પાસે આપણા કરતા સૌથી વધારે છે. એક છે પ્રેમ અને બીજું છે શાંતિ. આ પ્રેમ શાંતિની સરસ મજાની મૂર્તિ તમામના ઘરમાં રહેલી એ નારીને વંદન કરી સૌને નારી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.